પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ પોતાના ઈષ્ટદેવ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પોતાના જે ગુરુ, એમના પ્રત્યેની જે અનન્ય દાસત્વ ભક્તિ એ આપણને જોવા મળે. અહર્નિશ પોતે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને યાદ કરતા હોય. નાના મોટા કોઈ પણ બધા કાર્ય થાય તો દરેકની અંદર પોતાના ગુરુને યશ આપતા હોય. મોટામાં મોટી વાત તો એ હતી કે પ્રમુખ સ્વામી મહારાજના લગભગ 50 વર્ષના સમયગાળા દરમિયાન સંપ્રદાયનો BAPS સંસ્થાનો અનહદ ઉત્કર્ષ થયેલો છે, જેની કોઈ આપણે ગણતરી ન કરી શકીએ એટલો વિકાસ, એટલી પ્રગતિ થઈ છે. એ બધાયના મૂળમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની, શાસ્ત્રી મહારાજ પોતાના ગુરુ, એમના પ્રત્યેની નિષ્ઠા અને એમના પ્રત્યેની ભક્તિ. જો કે પોતે સાક્ષાત ગુણાતીત પુરુષ જ હતા અને એ રીતે શાસ્ત્રી મહારાજે એમની વરણી કરેલી, પણ સંપ્રદાયના વિકાસના જે બધા કાર્યો થયા એ દરેક કાર્યની અંદર એમણે યશ પોતાના જે ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એમને જ આપ્યો છે. પોતે હંમેશા કહેતા કે કરતા હરતા મહારાજ અને સ્વામી છે, કરતા હરતા શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજ છે. આપણે તો એના દાસ છીએ, સેવક છીએ. મોટા મોટા ઉત્સવ થયા. 81માં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો, 85માં ગુણાતાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો, લંડનની અંદર CFI ઉત્સવ થયો, અમેરિકામાં 91માં અમેરિકામાં CFI ઉત્સવ થયો, 92માં ગાંધીનગરમાં યોગીજી મહારાજનો શતાબ્દી ઉત્સવ થયો, 95માં એ રીતે ત્યાં આગળ મુંબઈમાં પણ જબરજસ્ત મોટો ઉત્સવ થયો અને અક્ષરધામનું નિર્માણ થયું અને ગાંધીનગર અક્ષરધામનું નિર્માણ થયું, લંડનનું મંદિર થયું, મોટા મોટા ભવ્ય મંદિરો અમેરિકામાં થયા, આખી દુનિયામાં બધા મંદિરો થયા અને લાખો હરિભક્તો જોડાયા અને યુવકો, બાળકો, આ બધું કાર્ય ખૂબ સત્સંગનું જે હતું એ બધો વિકાસ એમણે કર્યો. પણ જ્યારે પણ એમને પૂછવામાં આવે ત્યારે પોતે હંમેશા કહેતા કે આ બધું મહારાજ અને સ્વામી કરે છે, આપણે તો એમના દાસ છીએ, એમના સેવક છીએ. જાહેરમાં પણ એવું કહેતા અને આપ જો એમને ખાનગીમાં પૂછો તો ખાનગીમાં પણ એ જ વાત એમના મુખમાંથી સહેજે નીકળે કે કરતા હરતા શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજ. આપણે તો એમના દાસ અને સેવક છીએ. લેશ માત્ર આ બધા જે જબરજસ્ત ભવ્ય દિવ્યાતિ દિવ્ય જે બધા કાર્ય થયા એનો યશ એમણે રંચ માત્ર, જેને કહીએ ને રંચ માત્ર, એ યશ એમણે પોતાને શિરે એ લીધો નથી. આ સમગ્ર કાર્ય એમના આશીર્વાદથી થયું છે. યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ પોતે છેલ્લે હમણાં અહીંયા સારંગપુરમાં જ એક ઉત્સવ થયેલો અને પછી અમારી મિટિંગ હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બધા જે મિટિંગમાં બધા કાર્યકર્તા હતા, મોટા મોટા સંસ્થાના મુખ્ય કાર્યકર્તાઓ હતા, એ બધાને સ્વામી અંતે એક જ આદેશ આપ્યો. સ્વામી કહે કે દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. પ્રમુખ સ્વામી મહારાજનું આ બહુ પ્રિય સૂત્ર હતું કે દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. પ્રમુખ સ્વામી મહારાજે અમને બધાને કહ્યું કે આ પંક્તિ યાદ રાખજો, આ પંક્તિ હંમેશા સંભાળજો અને આ પંક્તિ જીવનમાં ઉતારજો. અને જ્યારે સ્વામી બધાને પછી આ રીતે પાઠ આપ્યો કે બધા બોલો કે આપણે દાસ છીએ, સેવક છીએ અને આપણે સહન કરવાનું છે. સ્વામી કહે હું પણ દાસ છું. હવે પોતે તો સાક્ષાત ગુરુ છે, ગુણાતીત ગુરુ, પણ બાપા કે હું પણ દાસ છું, હું પણ સેવક છું અને અમે પણ ખૂબ ખૂબ સહન કર્યું છે, એમ પોતે પહેલી વાર બોલ્યા. તો એ રીતે એમણે આ મંત્ર આપણને આપ્યો છે કે આપણે સત્સંગની અંદર દાસ થવાનું છે, સેવક થવાનું છે, સહન કરવાનું છે
અને સાથે સાથે જે કંઈ બધું કાર્ય કરીએ એનો યશ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમને આપણે આપવાનો છે. અને એ જ કરતા હરતા છે મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. એ જે કરતા હરતા છે એ અનુસંધાન એ આપણે હંમેશા રાખવાનું છે. હમણાં આજે આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો આજે ભૌતિક દેહ એમણે ત્યાગ કર્યો અને પોતાના સ્થાને પૂજ્ય મહંત સ્વામીને પોતે નિયુક્ત કર્યા. તો એ રીતે આપણે પણ હવે પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞામાં રહી અને એમને રાજી કરવાના છે. અને પૂજ્ય મહંત સ્વામી હવે આપણે માટે બધી રીતે એ સર્વસ્વ છે અને આપણે એમને સમર્પિત થઈ અને એમના ભક્ત થઈ અને આપણે એમનો આશરો કરી અને સેવા કરવાની છે. તો આ આપણું કર્તવ્ય છે. એટલે મૂળ એક જ સંદેશો જે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો છે કે કરતા હતા મહારાજ અને સ્વામી છે. આપણે માત્ર ને માત્ર સેવા જ કરવાની છે અને દાસ થઈને સેવક થઈને સેવા કરવાની છે. અને નાના મોટા જે કંઈ પ્રસંગો બને એમાં જે કંઈ પણ સહન કરવાનું થાય તો પ્રેમથી આપણે સહન કરવાનું. તો જ આપણને ખરેખર જે આપણી આ સંસ્થા છે, આપણો જે સિદ્ધાંત છે એને માટે આપણને નિષ્ઠા કહેવાય અને એનું આપણને ગર્વ કહેવાય અને એની આપણને અસ્મિતા કહેવાય. તો આ બાપાનો સંદેશો આપણે સૌ જીવનમાં ઉતારીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની